દીપેશભાઈ, ગિફ્ટ સિટીમાં અમને બરાબર યાદ છે કે જ્યારે ગિફ્ટ સિટીવાળી જગ્યાએ લેન્ડનું લેવલિંગ કરવાનું બાકી હતું ત્યારથી આટલા વર્ષોથી જોડાયા છીએ. એટલે આપણે એક ફાઇનાન્સ ટેક સિટીના સ્વપ્નને સાકાર થતાં આપણે જોઈ રહ્યા છીએ. એમણે નર્સર કર્યું છે આ સ્વપ્નને. પ્લીઝ વેલકમ એન્ડ ગીવ યોર ઓપિનિયન. થેન્ક યુ. હું પટેલજીથી એગ્રી થઉં છું કે જ્યારે બે બિલ્ડિંગ જોઈને બધા કહેતા હતા કે અહીંયા શું થશે, એ પહેલાં સવાલ હતો આ બે બિલ્ડિંગ થશે કે નહીં. એટલે એવો સ્ટેજ હતો જ્યારે ગિફ્ટ સિટી ઊભું થઈ રહ્યું હતું. પણ આઈ થિંક આજનો જે ટૉપિક છે એમાં આપણે જો થોડા નંબર્સનું ધ્યાન કરીએ તો અત્યારે વી આર 4.11 ટ્રિલિયન ઇકોનોમી ઇન્ડિયાની, અને વી આર કોન્ટ્રીબ્યુટિંગ ઓલમોસ્ટ $70 બિલિયન ઓફ FDI. અને આપણું જે કોન્ટ્રીબ્યુશન ઇન્ડિયાનું જે થઈ રહ્યું છે એ ગ્રોથમાં જો 2047 જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નંબર્સ છે એમાં એવરી યર નેક્સ્ટ 23-25 યર સુધી મોર દેન 7.5%નો ગ્રોથ થવાનો છે ઇન્ડિયાનો એવરી યર. અને વી આર એક્સપેક્ટિંગ એક્સપોર્ટ્સ ટુ બીકમ 5x to $8 ટ્રિલિયન. આ નંબર્સને આપણે જો પર્સપેક્ટિવમાં કરીએ કે આમાં ગુજરાત શું કરી શકે, કારણ કે ગુજરાત મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગમાં હંમેશા આગળ રહેલું છે. અને આઈ થિંક અહીંયા આ રૂમમાં જેટલા બેઠા હશે આઈ થિંક સવારે બ્રેકફાસ્ટ પર બધા શું લેવાનું શું વેચવાનું એનાથી એમનો દિવસ સ્ટાર્ટ થતો હોય છે. ફ્રોમ દેટ પર્સપેક્ટિવ આપણે ટ્રેડિંગ માટે ગુજરાત આટલું પોપ્યુલર છે. તો હવે સર્વિસ સેક્ટર અમારા હિસાબે બહુ આગળ આવી રહ્યો છે, અને સર્વિસ સેક્ટરમાં ગુજરાત બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી શકે એમ છે. જ્યારે આપણે પાસ્ટમાં આપણને જે ઓપોર્ચ્યુનિટી હતી કદાચ આપણે કેપિટલાઇઝ ના કરી, પણ હવે ઓપોર્ચ્યુનિટી આપણી સામે આવીને ઊભી છે. એમાં ગિફ્ટ સિટી પ્રોબ્લી એક એવી જગ્યાએ સોફ્ટ સ્પોટમાં આવીને ઊભું છે જ્યાં ફાઇનાન્સ ને આઈટીની લાર્જ નંબર ઓફ જોબ્સ ક્રિએટ કરી રહ્યું છે. અને એને પર્સપેક્ટિવમાં જોઈએ તો નેક્સ્ટ 20-25 યર્સમાં આઈટી, ફાઇનાન્સ અને આ જે ટેકફિન ને ફિનટેક ફર્મ્સ કહીએ છીએ જેમની ડિમાન્ડ ટ્રેડિશનલ ફર્મ્સથી બહુ જુદી છે, પણ એ લોકોની રિક્વાયરમેન્ટ્સ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે જેને કેટર કરવી, જેથી કરીને એને આપણે હબ બનાવીએ. જ્યારે અમે ગિફ્ટને સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 50,000 જોબ્સ તમે ક્રિએટ કરો તો ઇકોનોમી ઓફ એગ્લોમરેશન કરીને પછી આગળ તમે એને એક ક્રિટિકલ માસ ઊભું કરી શકો, જ્યાંથી 50,000થી 2 લાખ કરવા બહુ ટાઈમ નહીં લાગે. પણ પહેલી 50,000 જોબ ક્રિએટ કરતાં જે ટાઈમ લાગ્યો એ બહુ આઈ થિંક સ્ટેટ ગવર્મેન્ટે ઘણું મહેનત કરીને અહીંયા સુધી ગિફ્ટ સિટીને પહોંચાડ્યું છે. ત્યારે આઈ થિંક આજે આ રૂમમાં જે બધા એક્સપર્ટ્સ બેઠા છે અને જે આ ફિલ્ડના છે આઈ થિંક 2-3 ક્વેશ્ચન પર આપણે ડેલિબ્રેટ કરવું જોઈએ કે 2047માં ગુજરાત ક્યાં પહોંચી શકે એમ છે. એક આઈ થિંક ફાઇનાન્સ ને ટેકનોલોજી સેક્ટરમાં જો ગુજરાતમાં સ્કિલ સેટ ડેવલપ થાય, અને સ્કિલ સેટનો મતલબ છે કે આપણી પાસે ટેલેન્ટ છે પણ ટેલેન્ટને એમ્પ્લોયેબલ કેવી રીતે ફાસ્ટ કરી શકીએ જે આ સેક્ટરને ઇમિડિયેટલી એમ્પ્લોય થઈ જાય. સેકન્ડ હું કહીશ કે આઈ થિંક સોશિયલ લાઈફ આપણને ગુજરાત માટે બહુ સારી છે, પણ જે બહારથી આવે છે એના માટે હજી સોશિયલ લાઈફ જે એ લોકો એક્સપિરિયન્સ કરે છે એ નથી. ને મેક્સિમમ જે ડિસ્કશન્સ અમારે થાય છે ગિફ્ટ સિટીમાં બેસીને એમાં પહેલો ક્વેશ્ચન એ આવે છે કે અમારા યંગ એમ્પ્લોઈઝે ઇવનિંગમાં શું કરશે. આ એક પહેલો ક્વેશ્ચન આવીને ઊભો રહે છે. અને ઘણી કંપનીઝ જે ફોરેનની આવે છે ઇનફેક્ટ એમની પોલિસીઝ એવું કહે છે કે અમે ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટ 400 માણસનું કર્યું, પણ એવરી 3 મહિને વી આર ગિવિંગ ધેમ 15 months વર્ક ફ્રોમ હોમ. તો દે ગો બેક, તે એમને હોમટાઉનમાં એન્જોય કરીને પાછા આવે છે. તો કેવી રીતે સોશિયલ લાઈફ ક્રિએટ કરવી નેક્સ્ટ 20-25 યર્સમાં, જેથી કરીને આ આઈટી અને એના સેક્ટરની જોબ્સ અહીંયા વધારે ક્રિએટ થાય. અને થર્ડ આઈ થિંક જે ગુજરાતે ગિફ્ટ સિટીથી સ્માર્ટ સિટીનું એક એક્ઝામ્પલ એઝ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે એ હજી બી લોકોના ધ્યાનમાં એટલું નથી આવ્યું કે જે આપણે કેપેબલ છે. અને આપણને હંમેશા ડાઉટ કરવામાં આવ્યો હતો કે ભાઈ આ પોસિબલ જ નથી તમે જે કરવા માગી રહ્યા છો. પણ આજે જો યુટિલિટી ટનલ ગિફ્ટમાં રન થતી હોય અને આજે ઓટોમેટેડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ચાલતું હોય તો એ કેમ બીજા નવા પ્રોજેક્ટ્સમાં કેમ એ કોપી નથી થતું, કે કેમ એને વિચારવામાં નથી આવતું. આઈ થિંક દેટ વી શુડ સ્ટાર્ટ થિંકિંગ કે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે ડેવલપ થયેલું છે એને કેવી રીતે રેપ્લિકેટ કરવું અક્રોસ ન્યૂ પ્રોજેક્ટ્સ અને ન્યૂ સેન્ટર્સ એ સિટીઝ જ્યાં આપણે આટલું પ્રયત્ન કરી રહ્યા છે. આ ફેક્ટર્સે જો ભેગા કરશું તો અમને એવું લાગે છે કે ગિફ્ટમાં પ્રોબ્લી હમણાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડમાં 27,000 ની 50,000 જોબ્સ નેક્સ્ટ 2-3 યર્સમાં ઇઝીલી ઊભી થઈ જશે.
અને જે એક ટાઈપની કંપનીઝને લાર્જ પ્લેયર્સ આવ્યા છે અને 50,000 ટચ થયા પછી જો 2 લાખની જર્ની છે એ જો એટલી ફાસ્ટ થવાની હોય તો આર વી પ્રિપેર્ડ ટુ પ્રીપોન દેટ જર્ની દેટ ઇન નેક્સ્ટ 5 યર્સ આપણે 2 લાખ જોબ્સ ગિફ્ટ સિટીમાં ક્રિએટ કરી રહ્યા છો તો એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એનું રિયલ એસ્ટેટ કેવી રીતે ઊભું થશે?